છોટાઉદેપુરમાં સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં 8 કરોડ ઉપરાંતના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વિધાનસભા મતવિસ્તારમાં આવેલ ઝોઝ જિલ્લા પંચાયતના વિવિધ ગામોમાં પ્રાથમિક શાળાના નવીન ઓરડાઓ તેમજ રોડ રસ્તા અને સ્લેબ ડ્રેન અંગેના કામો શરૂ કરવામાં આવશે। આ વિકાસ કાર્યો અંતર્ગત 1 કરોડ 20 લાખના ખર્ચે કુંભાણી ગામે 2 ઓરડાઓ, મધ્યાહન ભોજનનો શેડ, કમ્પાઉન્ડ વોલ અને શૌચાલયની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। જર્જરિત શાળાના ઓરડાઓના નવીનીકરણના કામની શરૂઆત થતાં બાળકોમાં આનંદની લાગણી પ્રસરી હતી। પ્રાથમિક શાળાના 20 ઓરડા તથા કાકડકુંડથી મરચીપાણી ગામને જોડતી રસ્તા ઉપર આવતો પુલ, જામલી ગામે પુલ, આમ કુલ મળીને 8 કરોડ જેટલા વિકાસના કામોનો ભૂમિપૂજન કરવામાં આવ્યું। અને સાથે મારી સાથે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન અને સૌ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સરકારનો જે છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયત્ન છે એને સપનાને સાકાર કરવા માટે